ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બર 1960ના રોજ સિંધુ જળ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર બંને દેશો વચ્ચે સિંધુ નદીના પાણીની વહેંચણી સંબંધિત કરાર હતો. આ કરાર પર આ દિવસે કરાચીમાં ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર વિશ્વ બેંક દ્વારા કરાવવામાં આવ્યો હતો. કરાર મુજબ જેલમ અને ચિનાબને પશ્ચિમી નદી જાહેર કરવામાં આવી હતી અને તે નક્કી કરવામાં આવ્યું હતું કે તેમના પાણી પાકિસ્તાનના રહેશે, જ્યારે રાવી, બિયાસ અને સતલજને પૂર્વી નદી જાહેર કરવામાં આવી હતી અને તેમના પાણી ભારત માટે નિર્ધારિત કરવામાં આવ્યા હતા. આ સંધિમાં બંને દેશો વચ્ચે સમજૂતીની વાટાઘાટો અને સ્થળનું નિરીક્ષણ કરવાની જોગવાઈ પણ હતી. આ માટે સિંધુ કમિશન પર રચના કરવામાં આવી હતી. આ કમિશન બંને દેશોના કમિશનરોની બેઠક માટે પ્રસ્તાવ રજૂ કરે છે. તમને જણાવી દઈએ કે 1947માં ભાગલા પછી બંને દેશોએ સિંધુ નદી અને તેની સહાયક નદી પર દાવો કર્યો હતો. સિંધુ નદીની પ્રણાલી મુખ્યત્વે પંજાબ અને સિંધ પ્રદેશમાં વિસ્તરેલી છે, જે ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલું છે. બાટલા હાઉસ એન્કાઉન્ટર 19 સપ્ટેમ્બર 2008ના રોજ થયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હીના જામિયાનગર વિસ્તારમાં એક ફ્લેટમાં છુપાયેલા ઇન્ડિયન મુજાહિદ્દીન આતંકવાદીનો વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું, જે સત્તાવાર રીતે ઓપરેશન બાટલા હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં 13 સપ્ટેમ્બર 2008ના રોજ દિલ્હીમાં 5 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ દિલ્હીના કરોલબાગ, કનોટ પ્લેસ, ઇન્ડિયા ગેટ અને ગ્રેટર કૈલાશ વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. 50 મિનિટમાં થયેલા 5 બ્લાસ્ટમાં 30થી વધુ લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીને લીધી હતી. સાથે જ આ બોમ્બ ઘટનામાં 3 જીવતા બોમ્બ પણ મળી આવ્યા હતા, જે બાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે વિસ્ફોટોની તપાસ શરૂ કરી. દરમિયાન તે જ દિવસે દિલ્હી પોલીસ બાટલા હાઉસમાં બિલ્ડિંગ નંબર L18ના 3જા માળે પહોંચી હતી. ઇન્ડિયન મુજાહિદ્દીન શંકાસ્પદ આતંકવાદીઓ સાથે અથડામણ થઈ, જેમાં મોહમ્મદ આતિફ અમીન અને મોહમ્મદ છોટા સાજિદ માર્યા ગયા હતા. નાસી છૂટેલા લોકોમાં આરિફ ખાન અને શહજાદ અહેમદનો સમાવેશ થાય છે. આરિફ ખાન અને શહજાદને બાદમાં દિલ્હીની સાકેત કોર્ટે દોષિત ઠાર્યા અને સજા સંભળાવી હતી. 19 સપ્ટેમ્બર 2018ના રોજ ભારત સરકારે મુસ્લિમ મહિલા વટહુકમ 2018 જાહેર કર્યો હતો, જે અંતર્ગત કોઈ પણ મુસ્લિમ પુરુષ દ્વારા તેની પત્નીને એક જ વારમાં ટ્રિપલ તલાક આપવાને ગુનો જાહેર કરવામાં આવ્યો હતો. તેના માટે સજાની જોગવાઈ કરવામાં આવી હતી. આ વટહુકમનો હેતુ મુસ્લિમ મહિલાઓને ત્વરિત ટ્રિપલ તલાકની જોગવાઈથી રક્ષણ આપવાનું અને તેમના અધિકારોનું રક્ષણ કરવાનું હતું. ટ્રિપલ તલાક એક એવી પ્રથા હતી જેમાં મુસ્લિમ પુરુષ તેની પત્નીને એક જ સમયે 3 વખત તલાક કહીને વૈવાહિક સંબંધને તરત જ ખતમ કરી શકે છે. આ પ્રથાનો ઘણી વખત દુરુપયોગ કરવામાં આવતો હતો, જેના કારણે મુસ્લિમ મહિલાઓને ભારે નુકસાન થતું હતું. આ પ્રથાને કારણે મહિલાઓને અચાનક તેમના ઘર અને તેમના અધિકારોથી વંચિત કરવામાં આવતી હતી, કારણ કે તેઓ કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા વિના તરત જ છૂટાછેડા લઈ લીધા હતા. આ વટહુકમ સંસદમાં રજૂ કરવામાં આવ્યા બાદ અને લાંબી ચર્ચા બાદ 30 જુલાઈ 2019ના રોજ મુસ્લિમ મહિલા બિલ 2019 તરીકે પસાર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી અને તે સંપૂર્ણ કાયદો બની ગયો. 19 સપ્ટેમ્બર 2000ના રોજ કર્ણમ મલ્લેશ્વરીએ સિડની ઓલિમ્પિક્સમાં ભારત માટે મહિલા રમતોમાં પ્રથમ મેડલ જીત્યો હતો. કર્ણમ મલ્લેશ્વરી ઓલિમ્પિક્સ ગેમમાં ઇતિહાસમાં ભારતની પ્રથમ મહિલા ઓલિમ્પિક મેડલ વિજેતા છે. કર્ણમ મલ્લેશ્વરીનો જન્મ 1 જૂન 1975ના રોજ આંધ્રપ્રદેશમાં થયો. તેને તેની રમતગમતની કારકિર્દી વેઇટલિફ્ટિંગથી શરૂ કરી અને તેની શક્તિ અને ટેકનિકથી ઝડપથી જાણીતી બની. કર્ણમ મલ્લેશ્વરી સિડની ઓલિમ્પિકમાં મહિલાઓની 69 કિલોગ્રામ વર્ગમાં વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેણે તેની
કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક માટે સ્પર્ધા કરી અને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. મલ્લેશ્વરીએ વેઇટલિફ્ટિંગમાં કુલ 240 કિલો વજન ઉપાડ્યું, જેના કારણે તે ત્રીજા સ્થાને રહી અને બ્રોન્ઝ મેડલ જીત્યો. કર્ણમ મલ્લેશ્વરીને રાજીવ ગાંધી ખેલ રત્ન અને પદ્મભૂષણ સહિત તેમની સિદ્ધિઓ માટે ઘણા પુરસ્કાર અને સન્માનો મળ્યા છે. તેમની સિદ્ધિઓએ ભારતીય રમતોમાં મહિલા ખેલાડીઓની ભૂમિકાને ઓળખી અને તેમને પ્રેરણા આપવાનો સ્ત્રોત બન્યા છે. સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ અમેરિકામાં થયો. સુનિતા વિલિયમ્સ ભારતીય અમેરિકન અવકાશયાત્રી છે. તે એવી મહિલા છે જેને અવકાશમાં સૌથી વધુ વખત સમય વિતાવ્યો છે. તેણે અત્યાર સુધીમાં 322 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા છે, જે પોતાનામાં જ એક રેકોર્ડ છે. 22 જૂન 2007ના રોજ સુનિતા વિલિયમ્સ તેની પ્રથમ અવકાશ યાત્રા પૂરી કરીને પૃથ્વી પર પરત ફર્યા હતા. સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં એટલો મોટો રેકોર્ડ બનાવ્યો એ પણ ભારત માટે ગૌરવની ક્ષણ છે. સુનિતા વિલિયમ્સે 9 ડિસેમ્બર 2006ના રોજ સ્પેસ શટલ ડિસ્કવરી દ્વારા પ્રથમ અવકાશ ઉડાન ભરી હતી. આ મિશન ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરના મિશન માટે હતું. પછી 22 જૂન 2007ના રોજ સોયુઝ TMA-10 અવકાશયાન દ્વારા પૃથ્વી ઉપર પાછું આવ્યું. આ દરમિયાન સુનિતાએ 4 સ્પેસ વોક પણ કરી હતી. સૌથી લાંબી અવકાશમાં ચાલવાનો રેકોર્ડ પણ તેના નામે છે. તે અત્યાર સુધીમાં 50 કલાકથી વધુ અંતરિક્ષમાં ચાલી ચૂકી છે. તમને જણાવી દઈએ કે જૂન 2024માં સ્પેસમાં 8 દિવસના મિશન પર ગયેલી સુનિતા વિલિયમ્સ ટેકનિકલ ખામીના કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર અટવાઈ ગઈ છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના આ મિશનમાં વિલિયમ્સની સાથે રહેલા અવકાશયાત્રી બુચ વિલ્મોર પણ ISS પર હાજર છે. તેમનું મિશન 8 મહિના માટે લંબાઈ ગયું છે. નાસા બંનેની સુરક્ષિત રીતે પરત લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. 19 સપ્ટેમ્બર 1755ના રોજ બ્રિટન અને રશિયા વચ્ચે એક મહત્વપૂર્ણ લશ્કરી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર 1756થી 1763 સુધી ચાલેલા 7 વર્ષના યુદ્ધ દરમિયાન કરવામાં આવ્યા હતા. તે એક મોટો વૈશ્વિક સંઘર્ષ હતો જે યુરોપ, અમેરિકા, આફ્રિકા અને એશિયાના વિવિધ ભાગમાં લડવામાં આવ્યો હતો. આ કરારમાં બંને દેશોએ એકબીજાના સૈન્ય હિતની રક્ષા માટે સહયોગની વાત કરી હતી. આનો અર્થ એ થયો કે બંને દેશ એકબીજા વિરુદ્ધ કોઈ પણ લશ્કરી હુમલા અથવા પ્રવૃત્તિઓનો સંયુક્ત રીતે સામનો કરશે. સમજૂતીના આ ક્ષણ સંયોગની સાથે આર્થિક અને રાજકીય સંયોગની પણ વાત કરવામાં આવી હતી. તેનાથી બંને દેશો વચ્ચે રાજકીય સ્થિરતા અને આર્થિક લાભ થવાની અપેક્ષા હતી. 7 વર્ષનું યુદ્ધ 1763માં પેરિસ શાંતિ સંધિ સાથે સમાપ્ત કરવામાં આવ્યું હતું, જેમાં બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે અનેક મહત્વપૂર્ણ સંધિઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રશિયા અને બ્રિટન વચ્ચેના લશ્કરી કરારો અને સંધિઓમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ યુદ્ધના અંત પછી બંને દેશો વચ્ચે સંબંધો બદલાયા હતા.